મારા તમારા આપણા સૌના ઘરમાં પિતા એમની વધતી વય ઘડપણમાં આપણને સૌને ક્યારેક ક્યાંક એવું લાગ્યા કરે કે એ કંઈક આપણી આ જે વ્યવસ્થા છે એમાં ગોઠવાઈ નથી શકતા, અને ક્યારેક લાગે કે ઇન્ટરફિયરન્સ બહુ છે પપ્પાનું. પપ્પા પાસે કોઈ બીજી પ્રવૃત્તિ નથી, એમનું જે કંઈ છે એ કેન્દ્ર ઘર છે. હવે એ બહાર જઈ શકતા નથી એટલે બહારની દુનિયા સાથેનો સંપર્ક ઓછો છે, પણ એમને જીવવું છે, જીવન રસ ટકાવવો છે, એટલે એમને ઘરના સાથે વાતો કરવી હોય છે, પણ હવે ઘરનાને દોડાદોડ કરવી હોય છે. બસ એવા એક દર્શનમાંથી આ એક રચના આવી છે. કેમ સમજતા નથી તમે, કેમ પૂછો છો વારે વારે? બધું જાણીને શું કરવું છે, અંગત કંઈ ના હોય અમારે? કેટલી વાર કહ્યું પપ્પા, તમને એમાં સમજ ના પડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. ઉંમર થઈ છે તોય હજી એ પંચાતો કાં સૂજે? બે કપ તમે ચા ઠપકારો તોય તરસ ના બૂਝે. કેટલી વાર કહ્યું છે તમને, આટલી ચા તો નડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. સવાર પડતા છાપું રોકી બેસી રહો છો રોજ, ફેર પડે શું તમને છાપું બપોરે વાંચો તો? કેટલી વાર કહ્યું છે હાથ ન લૂછો છાપા વડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. યાદ રાખીને દવા ન લ્યો પછી માંદા પડશો ત્યારે. કામકાજ પડતું મૂકીને દોડવું પડે અમારે. કેટલી વાર કહ્યું તમને, કોઈ ફેર ના પડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. મંદિર કેરે બાંકડે શોભો, શોભો નહીં બગીચે. માળા ફેરવો મૂર્તિ સામે, પત્તા તે કોઈ ટીચે. કેટલી વાર કહ્યું છે તમને તોય કશું ના અડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. આજે રસોઈમાં બનાવ્યું છે શું એ જાણી શું કરશો? આજે રસોઈમાં બનાવ્યું છે શું એ જાણી શું કરશો? ચાવી પચાવી શકો નહીં તમે, પેટ ઝાલીને ફરશો. કેટલી વાર કહ્યું છે તમને, છોકરા છો કે લડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. હિંચકો ને પપ્પા બંનેની હાલત એક જ જેવી. હિંચકો ને પપ્પા બંનેની હાલત એક જ જેવી. સતત ચાલતા તોય ગતિના, જિંદગી આતે કેવી. તોય કોઈને કહ્યું નહીં કદી, કદી કડવા શબ્દો વડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. હું નથી કહેતો કે તમારો પણ તમારા પિતા સાથેનો વ્યવહાર આવો હોય. આ તો એનું એક એક્સ્ટ્રીમ રૂપ, પણ આ પ્રકારના સંવાદ મનમાં તો ક્યાંક ચાલતા હોય છે વડીલને માટે. મેં આરંભમાં જ કહ્યું તેમ ક્યારેક એમનો હસ્તક્ષેપ લાગ્યા કરે, એમના સવાલો, અને એ સવાલો પૂછતી વખતે એમના મનમાં એટલો જ ભાવ હોય છે કે એ આ જીવન પ્રવાહમાં આપણી સાથે રહે. બસ આટલું સમજશો તો પિતા પ્રત્યેનો કદાચ જો આવો હોય તો અભિગમ બદલાઈ જશે.